નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ અને કોન્સ્ટેબલનું રિઝલ્ટ થોડો સમય વાર લાગી શકશે, કારણ કે ઓબીસી 327 ઉમેદવાર દસ્તાવેજ ખરાઈ બાકી છે અને તેમના અલગ અલગ દિવસે બોલાવવામાં આવે છે, 7 તારીખ અને 8 તારીખ। જે લોકોને ઓબીસી ખરાઈ બાકી છે તે લોકોને ગાંધીનગર ખાતે જવાનું અને દસ્તાવેજ ખરાઈ બાકી છે તે લોકો કરાવી અને ત્યારબાદ રિઝલ્ટ આવવાની સંભાવના છે। ઓપ્ટ આઉટ આપશે કે નહીં તે પ્રોવિઝનલ આન્સર કી આવશે તો ઓપ્ટ આઉટ આવશે, અગર ફાઇનલ મેરિટ જ્યારે જાહેર થશે તો ઓપ્ટ આઉટ આવવાની સંભાવના ઓછી રહેશે। તે આ વિડીયોની અંદર આગળ આપણે જાણીએ। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી જાતિ ખરાઈ બાકી હોય તેવા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે। કુલ 327 ઉમેદવારો જાતિ ખરાઈ માટે બોલાવાયા છે। 7 તારીખે 200 ઉમેદવાર અને 8 તારીખે 127 ઉમેદવાર એમ કુલ થઈને 327 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા। જે લોકોને ઓબીસી એટલે એસસીબીસીમાં જે લોકોને બાકી છે ખરાઈ દસ્તાવેજ તે લોકો કરાવશે। તારીખ 7 અને 8 11 વાગે ગાંધીનગર ખાતે ઉમેદવારોને બોલાવાયા છે, તેમનું દસ્તાવેજ ખરાઈ બાકી છે તે થઈ જશે અને ઉમેદવાર ફોન દ્વારા અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવેલી છે। જે લોકોને ખાસ જોવી અને નોંધ લેવી, જે લોકોનું બાકી છે તે લોકો ગાંધીનગર ખાતે ઉમેદવારોને બોલાવીએ ત્યાં જઈ અને તેમનું ખરાઈ બાકી છે તે લોકો કરાવી શકે છે। જય હિન્દ।